વચ્ચે એક સમાચાર 7 ડે સ્કૂલ મામલે એએમસીની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે। 7 ડે સ્કૂલ એજ્યુકેશન ટ્રસ્ટ નહીં પણ કંપની હોવાનો ખુલાસો થયો છે। બાંધકામ પ્લાન પાસ કર્યા વગર જ બિલ્ડિંગ ઊભું કરી દેવામાં આવ્યું। એએમસીએ 7 ડેની નોંધાયેલી કંપની સાથે એમઓયુ કર્યા હતા। વર્ષ 2001માં ઠરાવ કરી 99 વર્ષના ભાડા પટ્ટીએ આ જમીન આપવામાં આવી હતી। લીઝ કરારના 7 ડે સ્કૂલ દ્વારા ભંગ કરવામાં આવ્યો છે। વિવિધ ડોક્યુમેન્ટ્સ આપી સંચાલકોએ એએમસીને ગેરમાર્ગે દોર્યું। 7 ડે દ્વારા જમીનનું એનએ પણ નથી કરાવવામાં આવ્યું। એએમસી એસ્ટેટ વિભાગ તપાસ પૂર્ણ થયા બાદ 7 ડે સ્કૂલ સામે કાર્યવાહી કરશે। જમીન ભાડા પટ્ટે આપનાર અધિકારીઓ સામે પણ સવાલ ઉઠ્યા છે। ત્યારે ટ્રસ્ટને ફાળવણી કરવાની જમીન કંપનીને શા માટે આપવામાં આવી તે પણ સવાલ। એક બીજું આજે કમિટીમાં કમલેશભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો। અમારા સભ્ય કમલેશભાઈએ સવાલ પૂછ્યો હતો કે ભાઈ આમાં કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ થયું હોય કે અથવા કોર્પોરેશનની પૂર્વ મંજૂરી સિવાય કોઈ બાંધકામ કરવામાં આવ્યું છે કે કેમ। તો કમિટીમાં જે પ્રશ્નનો જવાબ આપ્યો એમાંથી એવું ફલિત થાય છે કે એક ટેન્ડરની શરત હતી કે કોર્પોરેશનની પ્લાન પાસ કર્યા બાદ જ કોઈ પણ પ્રકારનું ત્યાં બાંધકામ કરવામાં આવે। એની જગ્યાએ ઇમ્પેક્ટમાં આ કેસ લેવામાં આવેલો। એનો અર્થ એવો થયો કે કોઈપણ પ્રકારના પ્લાન પાસ કરવા વગરનું બાંધકામ કરવામાં જે તે વખતે કરવામાં આવ્યું હશે તો એની પણ તપાસ કરીને ઇમ્પેક્ટ ફી અંગેની જે કાર્યવાહી થઈ છે એ સાચી થઈ છે કે ખોટી થઈ છે એની પણ તપાસ કરવાનું સોંપવામાં આવ્યું છે। એટલે તાત્કાલિક આપણે એમને તપાસ કરવાનું સોંપેલું છે કે ભાઈ ટ્રસ્ટ છે ખરેખર આ ટ્રસ્ટ છે કે નહીં। જો જે લીઝ ડીડ કરવામાં આવ્યું છે તેમાં પ્રાઇમા ફેસી જે જવાબ રજૂ કરવામાં આવ્યો એમાં એવું જણાઈ આવ્યું છે કે કંપની દ્વારા આ લીઝ ડીડ કરવામાં આવ્યું છે તો એ સ્વાભાવિક રીતે એક ઉલ્લંઘન દેખાઈ રહ્યું છે। તેની તપાસ કરીને તાત્કાલિક પગલાં લેવાની જાણ કરેલી।